31 ડિસેમ્બર નજીક આવતા જ બુટલેગરો સક્રિય થયા છે અને દસાડા પોલીસે દસાડા જૈનાબાદ હાઈવે પરથી મોટા પાયે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। વિદેશી દારૂની 5628 બોટલ જેની કિંમત 15.77 લાખનો દારૂ ઝડપાયો છે। પાપડના બોક્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ટ્રક ચાલક સહિત 2 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ટ્રક તેમજ અન્ય સામાન મળી કુલ 27.5 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। દારૂ મોકલનાર તેમજ દારૂ મંગાવનાર સહિત 4 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને કોચરિયા ગામની સીમ પાસે હાઈવે પરથી 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। રૂપિયા 48 લાખના 13,545 બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। અનિરુદ્ધ સિંહ રાહુલ તેમજ સંદીપ સિંહ કાપસેની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટ શહેર એસઓજી દ્વારા કરવામાં આવેલ એનડીપીએસના કેસના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। લગભગ 71 જેટલા કેસના 83 લાખના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે। બચાવ પાસે આવેલ એક ખાનગી ફેક્ટરીના ભઠ્ઠીમાં નાશ કરવામાં આવ્યો છે। તો મેફેડ્રોન ડ્રગ્સ, અફીણના લીલા છોડ, પોસના ડોડા તેમજ કેનાબીઝ ઘટકની પડીકી તેમજ ચરસનો નાશ કરવામાં આવ્યો છે। તો નાશ દરમિયાન રાજકોટના ડીસીપી, એસીપી અને એસઓજી પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા છે।